हेलो फ्रेंड्स, आज आपने धोरण 7 एकम 2 अपूर्णांक અને દશાંશ સંખ્યાઓ તેની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં આજે પ્રથમ MCQ આપેલા છે એના સોલ્યુશન છે. બરાબર, આની જો તમારે ગણતરી જોઈ હોય તો તમે મને મેસેજ કરજો, હું તમને એની ગણતરી મોકલી આપીશ. ઓકે, તો આ MCQના જવાબ આ રીતે રહેશે, તમે જોઈ શકો છો. બરાબર, દસે 10 MCQના જવાબ આ રીતે રહેશે. ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા આપેલી છે આપણે. બરાબર, એના જવાબ આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 3 ગુણાકાર કરો. એમાં પહેલાં તો 2 દાખલાઓના જવાબ આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી નીચે 2 દાખલાઓ આપે છે 3 અને 4, એના જવાબ પણ આ રીતે રહેશે. બરાબર, પછી એના નીચે આપેલા છે 5 અને 6 નંબરના દાખલા, એના જવાબ આ રીતે રહેશે. મેં બંને રીત બતાવી છે. બરાબર, તમને જે રીતે ગમે એ રીતે તમે આ દાખલા ગણી શકો છો. બરાબર, આ છે પ્રશ્ન 4. એના પહેલાં જે 2 દાખલાઓ છે એના જવાબ આ રીતે રહેશે. બરાબર, આ પ્રશ્ન 4માં 3જા નંબરના દાખલાનો જવાબ છે જે આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી એની બાજુમાં 4થા નંબરનો દાખલો છે જે 2 રીતે બતાવેલો છે. આ બંનેમાંથી જે ગમે એ રીતે તમે એપ્લાય કરી શકો છો. બરાબર, એના પછી આ 5મો દાખલો છે જે આ રીતે ગણવાનું રહેશે. બરાબર, બાજુમાં ભાગાકાર પણ દર્શાવેલો છે જેથી બાળકોને અંદાજ આવે. આ છે 6થા દાખલાનો જવાબ જે આ રીતે રહેશે. બરાબર, એના પછી 5મો પ્રશ્ન છે જેનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર, પહેલા જ દાખલાનો જવાબ પ્રશ્ન 5ના પહેલાંનો. ત્યાર પછી પ્રશ્ન 5નો બીજો દાખલો છે એનો જવાબ આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 5નો ત્રીજો જે દાખલો છે એનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર, ત્યાર પછી એના નીચે જે 4થો દાખલો છે એનો જવાબ આ રીતે રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ગુણાકાર અહીંયા કરવાની જરૂર નથી, પરંતુ મેં તમારી સમજ માટે લખેલું છે. 5મા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. બરાબર, 6થા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. બરાબર, 4 ભાગ આખા થાય છે એટલે 4 ભાગ દઈને આપણે એને છાંયાંકિત કરી દેવાના છીએ. પછી 7મા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. બરાબર, એને નીચે 8મા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર, ત્યાર પછી 9મા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર, ત્યાર પછી ના નીચે 10મા પ્રશ્નનો જવાબ. નીચે 11મા પ્રશ્નનો જવાબ અને એને નીચે 12મા પ્રશ્નનો જવાબ. બરાબર, આ રીતે લખવાનો રહેશે. આ જાતે કરી એક પ્રવૃત્તિ છે, શાળામાં કરાવવાની છે. મેં કરાવી હતી, મારે આ રીતનું કોષ્ટક ભરાવી દીધું. તમે તમારી જાતે પણ કરાવી શકો છો. બરાબર, અને આ જે દશાંશ અપૂર્ણાંકમાં અથવા પૂર્ણાંકમાં જવાબ મળતો હોય એવી વસ્તુનું નામનો કિંમત લખવાની છે. મારે આ રીતે આવી. તો મારા ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બરાબર, જેથી અમને પણ આવા વિડીયો બનાવવાનો વધુને વધુ ઉત્સાહ ચાલુ રહે. ઓકે, ગુડ બાય.